છોટાઉદેપુરના બોડેલીથી ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. સરકારી કચેરીમાં આગ લાગવાની ઘટનાઓ ખરેખર ગંભીર હોય છે, ખાસ કરીને જ્યારે મહત્વના દસ્તાવેજો નુકસાન થવાની આશંકા હોય. આ બ્રેકિંગ ન્યૂઝના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. ઘટના: બોડેલી સેવા સદનના પહેલા માળે આવેલી પ્રાંત અધિકારીની ચેમ્બરમાં અચાનક આગ ફાટી નીકળી. સમય: બપોરના સમયે આ ઘટનાના બનતા સેવા સદનમાં કામ અર્થે આવેલા લોકો અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. કારણ: પ્રાથમિક માહિતી અનુસાર ચેમ્બરમાં આવેલા એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. નુકસાન: આગની તીવ્રતાને જોતા ચેમ્બરમાં રાખેલા મહત્વના સરકારી દસ્તાવેજો અને રેકોર્ડ સળગી ગયા હોવાની મોટી આશંકા છે. કામગીરી: ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.